વાર્તાની શરૂઆત કરવી છે ભારતનું નોટમ પાકિસ્તાનનું ટેન્શન વધ્યું। અમેરિકા અને ચીને પણ સમુદ્રમાં ગતિવિધિ વધારી હોવાની વિગતો। અમેરિકા ચીને હિન્દ મહાસાગરમાં જહાજ ઉતાર્યા છે। ભારતે બંગાળની ખાડીમાં નોટમ જાહેર કર્યું। 15 થી 17 ઓક્ટોબર દરમિયાન નો ફ્લાય ઝોન જાહેર કરાયું છે। નવા નોટમમાં 3550 કિલોમીટરની રેન્જ સામેલ। ભારતની લાંબા અંતરની મિસાઇલના પરીક્ષણની તૈયારીઓ। ભારતે 15 ઓક્ટોબરથી 17 ઓક્ટોબર દરમિયાન બંગાળની ખાડીમાં 3550 કિલોમીટર વિસ્તારને નો ફ્લાય ઝોન જાહેર કર્યું છે। શરૂઆતમાં વિસ્તાર 1480 કિલોમીટરનો હતો, પણ હવે તેને વધારી દેતા ભારત લાંબા અંતરની મિસાઇલોનું પરીક્ષણ કરે તેવી શક્યતા છે। એક અનુમાન મુજબ અગ્નિ 5 ધ્વનિ હાઇપરસોનિક ગ્લાઇડ વ્હીકલ અથવા K4 SLBM જેવી મિસાઇલ સિસ્ટમમાં સામેલ હોઈ શકે। ભારતની મિસાઇલ ક્ષમતાને મજબૂત બનાવવા આ થઈ રહ્યું છે। જો કે ભારતે મિસાઇલ પરીક્ષણની તૈયારી કરતા જ અમેરિકા અને ચીનના પેટમાં તેલ રેડાયું છે અને તેમણે ભારત પર નજર વધારી દીધી છે। બંને દેશોએ પોતાના જહાજોને હિન્દ મહાસાગરમાં મોકલ્યા છે। ચીન અને અમેરિકા તેને મરીન રિસર્ચ જહાજ ગણાવી રહ્યા છે, પણ હકીકતમાં તેનો ઉપયોગ અન્ય દેશોની સૈન્ય ગતિવિધિ પર નજર રાખવા થતો હોય છે। ચીનનું જાસૂસી જહાજ યુઆન વાંગ 5 મલેશિયાના પોર્ટ થી રવાના થઈને હિન્દ મહાસાગરમાં પહોંચી ગયું છે। આ જહાજ ચીનના મિસાઇલ અને સેટેલાઇટ ટ્રેકિંગનો મહત્વનો ભાગ છે। તો અમેરિકન જાસૂસી અને સર્વેક્ષણ જહાજ ઓશન ટાઇટન પણ હાલ ભારતના પશ્ચિમી કિનારા પર પેટ્રોલિંગ કરી રહ્યું છે। તમામ ગતિવિધિની વચ્ચે ભારત રણનીતિક ક્ષેત્રે આત્મનિર્ભર બનવા સજ્જ છે। તો ભારતનું નોટમ પાકિસ્તાનને ટેન્શન વધી ગયું છે। ભારત અને ચીનને આ જે ગતિવિધિ છે એની તસવીરો પણ અમે આપને એક મેપ દ્વારા બતાવી રહ્યા છે કે કેવી રીતે જહાજો તૈનાત કરવામાં આવ્યા છે। તેનાથી પાકિસ્તાનનું ટેન્શન વધી ગયું છે। સુપરસોનિક જે જહાજ છે તેને તૈનાત કરવામાં આવ્યા છે અને એક યુદ્ધાભ્યાસ જેવું ચાલી રહ્યું છે।